गणेशाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकादराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। અત્યારે આપણે ત્રીજા સ્કંદના 12મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ, બરોબર છે? અને એક 12મો જ અધ્યાય છે સૃષ્ટિનો 11મા અધ્યાયમાં કાળના નામની મહિમા બતાવ્યો. અને ત્યાર પછી હવે વેદગર્ભ બ્રહ્માજી જે રીતે સૃષ્ટિની રચના કરી, પહેલી આપણે જોયું પ્રાકૃત સૃષ્ટિની રચના, જેમાં આપણે જોયું તમસ, મોહ, મહામોહ, તમિશ્ર અને અંધતા મિશ્ર, આમ 5 પ્રકારની સૃષ્ટિ કરી. તમસ એટલે સ્વરૂપનો અંધકાર, મોહ એટલે દેહને હું મન દેહ વગેરેમાં અહંબુદ્ધિ, મહામોહ એટલે વિષય ભોગની ઈચ્છા, અને તામિશ્ર એટલે વિષય ભોગમાં અવરોધ આવતા પોતાને ક્રોધ આવો, અને અંધત્રામેશ્વ એટલે જે વિષય ભોગ છે એના સાધનો નાશ થતા જાણે હું જ મરી ગયો એવી બુદ્ધિ થવી. એ રચના કરી બ્રહ્માજીએ, પણ એમને તો ના બરોબર નથી, એટલે એમણે પછી બીજી રચના કરી સનક સનકાદિની.
પણ એ લોકો તો ના પાડી હતી કે અમે સૃષ્ટિનું આગળ ક્રિયા કરીશું નહીં, વધારવાની ક્રિયા અમે કરીશું નહીં. એટલે પછી એમને ક્રોધ આવ્યો, પણ એ ક્રોધ પ્રગટ ન થયો, પણ એ દ્વારા એમના ભ્રુકુટીમાંથી ભવની સૃષ્ટિ થઈ. 11 રુદ્ર અને 11 રુદ્રાણી અને એનો વિસ્તાર થયો. પણ એ તો ત્રાસદાયક હતું. એટલે પછી બ્રહ્માજી કે ભાઈ હવે આ તમે સૃષ્ટિ સર્જન કરવાનું રાખી મૂકો, એટલે પછી તમે તપ કરો. અને હવે પછી બ્રહ્માજીને કહું શું કરું? એટલે પાછી આપણે ધ્યાન કર્યું અને આપણે જોઈએ એ પ્રમાણે એમણે ધ્યાન કરી અને સૃષ્ટિના કારણરૂપ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. એમાં મરીચી, અત્રિ અને અંગિરા એ સાત્વિક ઋષિઓ હતા. પુલસ્ય, પુલહ અને ક્રતુ એ તામસ એટલે રાક્ષસ પ્રકારના, અને ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ એ રાજસ એ પુત્રો એમના હતા. અને 10માં છે નારદજી, જે ગુણાતીત થયા. અને આ પછી એમણે વાચમ દ્વિતરમ તન્વે 28માં શ્લોકમાં જોયું એ પ્રમાણે વાચમ દ્વિતરમ તન્વે સ્વયં ભૂહુ અરતિમ મનઃ. અને પછી વિદુજીને કહે છે મૈત્ર મુનિ કે બ્રહ્માજીએ એક એમની પુત્રીને જન્મ આપ્યો, બહુ સુંદર હતી, હરણ સમાન, બધાનું મન હરી લેતી અને કોમલાંગની, બહુ જ કોમળ અંગવાળી અને એકદમ કહે ને કામના રહિત એવી પુત્રી હતી. પણ એની એ પુત્રી માટે પણ બ્રહ્માજીને કામના થઈ. પણ એના માટે પણ વિસ્તારથી જોયું હતું કે કામના એટલે એમને જે લેખકો ગદ્ય વિભાગની રચના કરે છે એમની રચના કરવાની વિચાર થયો. અને એટલા માટે એમના પુત્રો એમને વાર્યા અને એમને સમજાવ્યા કે પિતાજી આ કૃત્ય તમારા માટે યોગ્ય નથી, એ તો બીજા પણ કરશે. અને એમણે પ્રાર્થના પણ કરી અને ભગવાનને કોણે એમના પુત્રો અંગિરા વગેરે અને એમને કહ્યું કે તમે કરશો તો તમારું જોઈને બીજા પણ કરશે, માટે યોગ્ય નથી. અને એમને સમજાયું, સંકોચ થયો અને આ દેહનો એટલે આ ભાવનાનો, આ લાગણીનો એમણે ત્યાગ કર્યો. અને એના લીધે આજે ઘોર શરીર હતું એના લીધે ધુમ્મસ અને અંધારું કહેવાય છે. હવે પછી એમને પાછો વિચાર કર્યો, તપ કર્યું કે હું કેવી રીતે પૂર્વકલ્પની જેમ એકઠા કરેલા લોકોને હું કેવી રીતે રચું. અને એ માટે રચના કરતાં પહેલાં એમણે યજ્ઞમાં જે 4 હોતા, ઉદ્ગાતા, અદ્ભર્યુ અને બ્રહ્મા, ઋત્વિજો એના કર્મનો વિસ્તાર, યજ્ઞનો વિસ્તાર, પછી ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, પછી ધર્મના 4 ચરણ, આ 4 આશ્રમ, 4 આજીવિકા, 4 આશ્રમની 4 આજીવિકા, બધું જ એમણે ઉત્પન્ન કર્યું. જ્યારે આવું કહ્યું ત્યારે વિદુજીએ 36મા શ્લોકમાં પૂછેલું કે તમે આ વેદની બધી વાત કરી એનું જરા વિસ્તારથી વાત કરો ને. એટલે મૈત્ર મુનિએ પછી આખો વિસ્તારથી વાત કર્યો કે પૂર્વમાંથી, પહેલાં પૂર્વ, પછી આવ્યા અહીંથી તો શરૂ કરો, આપણે બેઠા છીએ ત્યાં તો પણ પેલા પૂર્વ, પછી ક્લોકવાઇઝ છે તો દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, એ રીતે એમના મુખમાંથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ પ્રમાણે બધા વેદોનું સર્જન થયું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને ત્યાર પછી એમણે આ ઋગ્વેદ બધા તો ઉત્પન્ન કર્યા, પણ શાસ્ત્રમ ઈજ્યામ સ્તોમ એ પછી ઋગ્વેદના હોતા કહેવાય એને સ્વર રહિત અનુપૂર્વિત એ પ્રકારના શસ્ત્રમ, પછી ઈજ્યામ કર્મ અધ્વર્યુનું હતું, સ્તોમમ સામવેદનું અને અથર્વવેદનું છે એ બ્રહ્માનું કર્મ, જે પ્રાયશ્ચિત કર્મ કહેવાય. એટલે એ બધું પણ આપણે વિસ્તારથી જોયું છે, એટલે ત્યાં જોતા નથી. અને ત્યાર પછી આયુર્વેદ, ધનુર્વેદ,
ગાંધર્વવેદ તથા વિશ્વકર્માના સ્થાપત્ય વેદનો પણ એમને એમના 4 મુખો દ્વારા ઉત્પત્તિ કરી. આ પછી 4 વેદની વાત કરી, પણ ઇતિહાસ અને પુરાણને 5મો વેદ કયો, જે બધા જ એના માટે અધિકારી છે. અને એ એમના 4 મુખમાંથી આ ઇતિહાસ અને પુરાણની ઉત્પત્તિ થઈ. ઇતિહાસ એટલે આપણે જોયું હતું એ પ્રમાણે કે સમાજ સાથે સંબંધિત માનવ જીવનની જ ભૂતકાળની જે પ્રવૃત્તિ થઈ હોય એનું નિરૂપણ કરે, જેથી વર્તમાન માનવ જીવનમાં એને પ્રેરણા આપે. એ માનવ જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે એ ઇતિહાસ અને પુરાણ માટે પણ જોયું હતું. તે પ્રમાણે પુરાણમાં પણ બધા 18 પુરાણ છે. દેવતાઓને કેન્દ્રમાં રાખીને પછી ધર્મ અધર્મ કર્મ અકર્મ બધાનો સમાવેશ પુરાણમાં કરવામાં આવ્યો. અને આ પછી કર્મતંત્રનો વિસ્તાર કરવા માટે કર્મ જે કરે છે એના માટે જોયું એ પ્રમાણે ષોડશી ઉક્ત પૂર્વમુખમાંથી, પુરુષીય અને અનુષ્ટુપ અગ્નિષ્ટુપ દક્ષિણ મુખમાંથી, પછી આપ્તૌર્યામ અને અતિરાત્ર પશ્ચિમ મુખમાંથી, ગોસવ અને વાજપેય ઉત્તર મુખમાંથી પ્રગટ થયા. આના વિશે પણ આપણે વિસ્તારથી જોયું હતું. અને ત્યાર પછી એમણે કહ્યું કે 4 ચરણ. કયા 4 ચરણ છે? તો ભાગવતમાં તો આવ્યું તપ, શૌચ, દયા અને સત્ય. અહીંયા થોડું નામ બદલાવ્યા. વિદ્યા 41મા શ્લોકમાં વિદ્યા દાન તપ સત્યમ એ એમના આપણે 4 ચરણ છે. પછી 4 આશ્રમ, અને આશ્રમમાં પણ એમણે બ્રહ્મચર્ય આશ્રમમાં પાછા 4 પ્રકારની વૃત્તિ, એટલે બ્રહ્મચર્ય આશ્રમ પણ બ્રહ્મચારી પણ 4 પ્રકારના હોય. જેમાં આપણે જોયું 42મા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે સાવિત્ર એટલે કે ઉપનયન સંસ્કાર થાય ત્યારથી તે દિવસથી ગાયત્રીનો ઉપદેશ થાય એવી 3 દિવસ 3 રાત્રિ સુધી બ્રહ્મચર્યનું પાલન અને સાવિત્રી કહ્યું. પ્રાજાપત્ય 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રાજાપત્ય કહેવામાં આવ્યું. અને વેદનો અભ્યાસ થાય ત્યાં સુધી જે બ્રહ્મચર્ય પાલન થાય છે એને બ્રહ્મ કહ્યું. અને બૃહદ એટલે આજીવન નૈષ્ટિક બ્રહ્મચારી. આ બ્રહ્મચર્ય આશ્રમના 4 વૃત્તિની વાત કરી. એ તે ગૃહસ્થ આશ્રમમાં પણ 4 પ્રકારની વૃત્તિ. એક તો વાર્તા એટલે કૃષિ વગેરે, એટલે ખેતીવાડીનું કામ કરવું, પછી વ્યાપાર કરવો, ગાયો ગોપાલન, વ્યાજ આપવું કોઈને વગેરે, એને વાર્તામાં લીધું. સંચય એટલે અધ્યાપન કરાવવું, પોતે અધ્યયન કરવું, અધ્યાપન કરાવવું. પછી શાલીન કોઈ પાસે માગવું જ નહીં, અયાચક વૃત્તિ, કોઈની પાસે માગવું નહીં, જો મળે તો જીવન નિર્વાહ માટે ચલાવવું. અને પછી આપણે જોયું શીલોચ્છ એટલે કે શીલ ઉચ્છ એટલે પ્રત્યે દાણા પડી ગયા હોય નીચે એને વીણીને એનાથી પોતાનો શરીરનો નિર્વાહ કરવો. આ પછી આપણે જોયા હતા કે 4 એમના મુખમાંથી જે 4 આશ્રમ થયા. એમાં વાનપ્રસ્થ આશ્રમની વાત કરી કે એમાં પણ એની વૃત્તિમાં પણ વાત કરી. વેખાનસ, વાલ્ખિલ્ય, ઔદુંબરાહા અને ફેનપાહા. આની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે વૈશાનખ એટલે ખેડિયા વગર પકવેલું એની જાતે જે ધ્યાન થયું હોય એના ઉપર આજીવિકા ચલાવી. તો બીજા એવા હતા વાલ્ખિલ્ય એટલે જેવું નવું અનાજ આવે એટલે જૂનું અનાજને આપી દેવાનું, કોઈને ત્યાગ કરી દેવાનો. ઔદુંબરા પ્રાતઃકાળે ઉઠે ત્યારે, હવે તો ખબર નથી પડતી કે આપણે ઉઠીએ ત્યારે આપણી સામે જે દિશા હોય, પણ એમ કહે છે કે જે દિશામાં જોઈએ દિશામાં જઈને જે કંઈ ફળો મળે એ લવીને પોતાનું જીવન ચલાવવું.
ફેન પાહા એટલે પડેલા ફળ હોય એ જ લેવા. અને પછી આપણે જીતું સંન્યાસ શાસ્ત્રની વાત કરી હતી, એમાં કુટીચક, બહુદક, બરાબર ને, બહુદક એટલે જે તીર્થ પાણી જ્યાં વધારે હોય એવા તીર્થમાં રહેવું, એક જ દિવસ રહેવું, વધારે ન રહેવું. બહુદક, પછી હંસ, પરમહંસ વગેરેની વાત કરી હતી. અને હવે આપણે 44 શ્લોક જોયા હતા. 44મા શ્લોકને વાંચીને આગળ ફરીવાર સમજવા પ્રયત્ન કરીશું. કારણ કે ભાગવતની એક ટીકા જોઈએ, દરેકમાં એનો અર્થ થોડોક જુદો કર્યો છે. આપણે બધી રીતે જોઈશું. 44મો શ્લોક. અન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડ નીતિસ્તતૈવ ચ એવં વ્યાહૃતશ્ચાશ્ચન પ્રણમોહ્યસ્ય ધૃતઃ. એટલે હવે કહે છે અન્વીક્ષી ત્રયી વાર્તા, એટલે વાર્તા દંડ નીતિસ્તતૈવ ચ. ગઈ વખતે આપણે એ જોયું હતું અન્વીક્ષી એટલે આત્મા સંદર્ભ વિદ્યા, એટલે કે મોક્ષ વિદ્યા એમના પૂર્વ મુખમાંથી થઈ. ત્રયી છે એ દક્ષિણ મુખમાંથી, વાર્તા પશ્ચિમ મુખમાંથી, અને દંડ નીતિ એ ઉત્તર મુખમાંથી. હવે આમાં દરેકનું કીધું કે જુદી વાત કરે છે. દક્ષિણ મુખમાંથી જે ત્રયી છે એટલે કે 3 મુખમાંથી ધર્મ વિદ્યા, પછી પશ્ચિમમાંથી કામ વિદ્યા, અને ઉત્તરમાંથી અર્થ. ધર્મ મોક્ષ, ધર્મ, કામ અને અર્થ એવું કર્યું. પણ આ બીજો અર્થ બહુ સુંદર મને લાગ્યો કે પેલી છે અન્વીક્ષી એટલે મોક્ષના સંદર્ભે. એમાં તો કોઈનો બેબંધ નથી, બધા એ જ કહે છે મોક્ષ વિદ્યા અથવા તો આત્મવિદ્યા. તો એના માટે જે નીતિ હતી, એટલે પરમહંસોને અને બ્રાહ્મણોએ વ્યવહારમાં કેવી રીતે વર્તન કરવું જોઈએ એ નીતિનું નામ છે અન્વીક્ષી નીતિ. પછી ત્રયી પણ નીતિ છે. આપણે જોયું હતું કે 3 પ્રકારની નીતિ, વાર્તા અને દંડ નીતિ. તો એના માટે આ અર્થઘટન વધારે સારું લાગે છે. અન્વીક્ષી એટલે આત્મવિદ્યા, ત્રયી એટલે કે સ્વર્ગ વગેરે ફળ આપવાવાળી કર્મની વિદ્યા. અને વાર્તા એટલે વ્યાપાર, ખેતી વગેરેનો વ્યાપાર સંબંધી જ્ઞાન વિદ્યા. અને ચોથું છે દંડ નીતિ. દંડ નીતિ એટલે રાજનીતિ. રાજ્ય ચલાવવા માટે જે પ્રકારની નીતિ વિદ્યાની જ્ઞાનની આવશ્યકતા હોય એને દંડ નીતિ. આ બરોબર બેસે છે. ખ્યાલ આવે છે? ઓલી જે એમણે અહીંયા ટીકાકારે શ્રીધર મહારાજે આવી રીતે કર્યું છે. પૂર્વ મુખમાંથી મોક્ષ, દક્ષિણમાંથી ધર્મ, પશ્ચિમમાંથી કામ અને ઉત્તરમાંથી અર્થ. પણ આ એક બીજો અર્થ પણ લીધો છે કે અન્વીક્ષી એટલે મોક્ષ વિદ્યા, એના માટે સંન્યાસ અને બ્રાહ્મણોની આજીવિકા કેવી રીતે ચલાવવી જોઈએ એનું જ્ઞાન. પછી ત્રયી માટે એટલે કે સ્વર્ગ વગેરે પ્રાપ્તિ કરવી હોય તો કઈ પ્રકારના કર્મ કરવા જોઈએ, કર્મ વિદ્યાનું જ્ઞાન. આ કર્મ વિદ્યા. વાર્તા એટલે બધા લોકોએ પોતાનું આજીવિકા એટલે કે વેપાર કરવો, ખેતી કરવી વગેરે એની વિદ્યા, એનું જ્ઞાન. અને દંડ નીતિ એટલે દંડ નીતિ એટલે રાજનીતિ. રાજાએ કયા પ્રકારના નીતિ નિયમ પ્રમાણે રાજ્યને સારી રીતે સંચાલન કરવું એનું નામ છે દંડ નીતિ. દંડ આપવો એટલે કે રાજ્ય નીતિ એવો અર્થ કર્યો. હવે બીજી લીટીમાં એ 44મા શ્લોકની બીજી લીટી જુઓ તો એમાં છે એવં વ્યાહૃતશ્ચ આસન વ્યાહૃત છે 2 મિનિટ જો પછી ચાસન નથી પણ આસન પ્રણવ યસ્ય પ્રણવ હિ અસ્ય દહૃત. એટલે કે 3 પ્રકારની વ્યાહૃતિ કઈ છે તો કે ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સુવઃ. અને 3 વ્યાહૃતિ કહે છે. પછી કયા એક મુખમાંથી થઈને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર.
તો ચોથી કઈ તો કે આ ત્રણને સાથે ઓમ ભૂ ભુવ સ્વઃ એક એ રીતે લે છે. ખ્યાલ આવે છે? 4 વ્યાહૃતિ થાય ને, આમ તો 3 એમને કહે છે 3 વ્યાહૃતિ આસન એટલે 3 વ્યાહૃતિ એટલે ઓમ ભૂહુ ઓમ ભુવઃ ઓમ સ્વઃ, અને કાં તો 3 સાથે લો એટલે ચોથી, અથવા તો આપણે તૈત્રીય ઉપનિષદમાં ચોથીને મહ કહે છે. ત્યાં તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે ભૂર્ભુવસ્વ ઇતિ એતા તિસ્રો વ્યાહૃતયઃ તાસાં મુહસ્વેતા ચતુર્થી મહાચમસ્ય પ્રવેદયતે મહ ઇતિ. એટલે મહ છે એ ચોથી વ્યાહૃતિ એવું પણ ગણવામાં આવે છે, સમજી લેવું એમ. પણ બીજું શું છે? પ્રણવઃ હિ અસ્ય ધરત એટલે હૃદય, ધરત એટલે હૃદય, અને હૃદય આકાશમાંથી ઓમકારનું પ્રાગટ્ય થયું. અને ઓમકાર માટે કહેવામાં આવે છે, સુબુદ્ધિની યાદ અપાવે છે આપણને કે ઓમ આ પણ આપણા માટે જાણીતું છે. ઓમકારશ્ચાસ્ત શબ્દશ્ચ વાપિતૌ બ્રહ્મણા પુરા કંઠમ પિત્વા વિનિર્યાતૌ તેન માંગલિકો ઉભો. એટલે ત્યાં કહે છે કે ઓમકાર અને અથ શબ્દ બ્રહ્મા જ્યારે સર્જન શરૂ કર્યું ત્યારે બ્રહ્માજીના કંઠમ પિત્વા વિનિર્યાતૌ ઓમ અથ, એટલે શબ્દ નીકળો ઓમ, અને બીજો છે અથ. એટલે ઓમકાર એ બ્રહ્માજીના હૃદયમાંથી પ્રગટ થયો, એટલે કે તસ્માત માંગલિક ઉભો. એટલે બંને શબ્દને મંગળ શબ્દ સૂચક કહેવામાં આવે છે. એટલે ઓમકાર પણ બ્રહ્માજીમાંથી પ્રગટ થયો. હવે આગળ કહે છે, એટલે આમ જો ધીમે ધીમે પહેલાં શું કીધું? વેદ પ્રગટ થયા. પહેલાં વેદની વાત કરી, 4 વેદની, બરાબર. પછી શું કીધું? વેદ પછી વેદની સાથે સાથે કર્મ વિભાગ, કર્મનો વિસ્તાર, પછી આશ્રમ, 4 આશ્રમ અને 4 આશ્રમની વૃત્તિઓ. અને હવે આ વેદના જે 4 છે એમાંથી પણ 4 પ્રકારના નીતિ, એટલે મોક્ષશાસ્ત્ર નીતિ, સ્વર્ગ વગેરે પ્રાપ્ત, કર્મની પ્રાપ્ત કર્મકાંડ કહીએ તો એ, તો કર્મની નીતિ, વાર્તા એટલે વ્યવહારમાં આજીવિકા ચલાવવા માટે ખેતી વગેરેની નીતિ, અને રાજનીતિની વાત કર્યા પછી વ્યાહૃતિની વાત કરે છે. ત્યારે આગળ તમે જો બહુ સુંદર, અત્યારે આ બધી જે ચર્ચા થાય છે એ મહાકલ્પે બ્રહ્મી શબ્દો અભવત. આગળ કહેવામાં આવ્યું કે મહાકલ્પક તે બ્રહ્મ શબ્દ બ્રહ્માજી શબ્દ રૂપે પણ પ્રગટ થયા હતા. અને એ ચર્ચા હવે આ શ્લોકમાં કહે છે. અને આ જે બ્રહ્માજીનો દેહ છે એ કેવો છે? હંમેશા રહેવાવાળો છે. તો હવે આપણે આગળ જોઈએ. પહેલાં તો વ્યાહૃતિની વાત કરીએ. વ્યાહૃતિ ઉત્પન્ન થયા પછી છંદનું પ્રાગટ્ય બતાવશે. છંદ પછી શબ્દોનું પ્રાગટ્ય. એ આપણને કદાચ થોડું ઘણું ભણ્યા હશું ભણતી વખતે, પણ કંઈ એટલું યાદ નથી આવતું હતું. ગુજરાતી વ્યાકરણ ઘણું બધું જતું કર્યું, પણ છંદના બહુ સરસ છે કે છંદોનું જ્ઞાન હોય તો એને કેવી રીતે ગાઈ શકાય. તો આપણે જોઈએ 45મા શ્લોકમાં, તસ્યો ઉષ્ણિક ગાસિત લોમોભ્યો ગાયત્રી ચ ત્વચો વિભોઃ તિષ્ઠુ માશાસ્તનુષ્ટુવ જગત્યષ્ઠ પ્રજાપતેઃ. એટલે કે તસ્યોષ્ણિ ગાસિલ છે ને, ગાસિત લોમેભ્ય, તસ્ય એટલે કોણ? બ્રહ્માજી. પ્રજાપતિ બ્રહ્મા એના લોમેભ્ય ઉષ્ણિક છે ને, તસ્યોષ્ણિ, તસ્યો એને જુદું પાડશો તો તસ્ય ઉષ્ણિક, ગાછીમાંથી ક નીકળશે અને પછી આ નીકળશે. ઉષ્ણિક આસિત લોમેભ્ય, તસ્ય એટલે બ્રહ્માજીના લોમમાંથી ઉષ્ણિક છંદની પ્રાગટ્ય થયું. અને ઉષ્ણિક છંદ કોને કહેવાય? હમણાં જોઈએ છીએ આપણે. ગાયત્રી ચ તચો વિભોઃ, અને વિભુ એટલે કે બ્રહ્માજી એમના ત્વચામાંથી ગાયત્રી છંદની ઉત્પત્તિ થઈ. તિષ્ટુપ માંસાંશ, તિષ્ટુપની માંસમાંથી
સ્તનુ એટલે સ્નાયુ. સ્તન છે ને, સ્તનુ એટલે સ્નાયુ. અનુષ્ટુપ જગત્યસ છે ને, જગતી અસ્થન પ્રજાપતે. અસ્થન એટલે અસ્થિમાંથી જગતી છંદ થયો. જરાક વિચાર કરીએ તો મહાકલ્પમાં બ્રહ્માજી શબ્દ બ્રહ્મરૂપે થયા, તેમાં એ દર્શાવતા કે વર્ણની ઉત્પત્તિ પછી કહેશે પણ પહેલાં કયા છંદ ઉત્પન્ન થયા? તો કે એમના લોમમાંથી, રૂવાડામાંથી ઉષ્ણિક છંદ ઉત્પન્ન થયો. આ છંદ કેટલા છે? 21 અક્ષરનો છંદ છે. એમાં 3 ચરણને પાડવામાં આવે છે. જે બ્રહ્માજીના રોમાવલીમાંથી ઉષ્ણિક છંદનું પ્રાગટ્ય થયું. ગાયત્રી જે આપણે બોલીએ છીએ તે એ કેટલા અક્ષરની છે ભાઈ? ગાયત્રી જે તમે દરરોજ ગાયત્રી મંત્રનો જપ કરો છો એ ગાયત્રી છંદ છે. એમાં શબ્દો કેટલા હોય છે? 24. ગાયત્રીમાં 24 અક્ષરની છે અને 3 પાદ હોય છે. એટલે ગાયત્રી ત્વચો વિભોહો, પરમાત્માના આપણે ત્વચામાંથી ગાયત્રી છંદની, તમે જો ત્વચા રક્ષણ કરે એમ ગાયત્રી પણ આપણું રક્ષણ કરે છે. અને આના સંદર્ભમાં તમે છાંદોગ્ય ઉપનિષદના બધું મળશે. પછી તિષ્ટુપ માંસાદ, અને તિષ્ટુપ જે છંદ છે એ માંસમાંથી. તિષ્ટુપ છંદનું શું છે? તો કે એમાં 32 અક્ષર હોય છે, 4 પાદ હોય છે. એના 4 પાદ હોય છે. અને પછી શું કહે છે? સ્નુતો અનુષ્ટુપ, અને એના સ્નાયુ છે એ શરીરમાં બધે આચ્છાદિત હોય. એ રીતે અનુષ્ટુપ છે બધામાં તમે ચાલે. જુઓ તમે ગીતાજી છો તો કઈ ગીતાજીમાં 2 છંદ છે. કયા છે? અનુષ્ટુપ અને તિષ્ટુપ. અત્યારે ભાગવતમાં પણ અત્યારે જે આપણે ગાઈ રહ્યા છીએ અનુષ્ટુપ, અને ગામાં અનુષ્ટુપને પણ તમે ઘણી બધી રીતે ગાઈ શકો. ગીતામાં આપણે અનુષ્ટુપ છંદ ગાઈએ છીએ એ જુદા સ્વરમાં રાગમાં ગાઈએ છીએ. અહીંયા છે અનુષ્ટુપ છંદ બીજી રીતે ગાઈએ છીએ. એટલે અનુષ્ટુપ છંદ કેટલા અક્ષરનો હોય છે? એને અનુષ્ટુપમાં પણ 4 પાદ હોય છે અને 8 ચોક 8 એકમાં 8 શબ્દ હોય. એટલે 8 ચોક 32 ને 32 શબ્દો હોય. એટલે આ રીતે અનુષ્ટુપ છે 4 પાદવાળો. પછી આવે છે આગળ જોઈએ, અને હજી બાકી રહે ને તિષ્ટુપ અનુષ્ટુપ. પછી જગતી છે એ 48 અક્ષરવાળો છે, જે બ્રહ્માજીના અસ્થિમાંથી પ્રગટ થયા. અને આગળ જોઈએ 46મો શ્લોક. મજ્જાયા ષટ્દિગ્રુત્પન્ના બૃહતી પ્રાણતો ભવત સ્પર્શસ્તથા ભવજ્જીવઃ સ્વરો દેહ ઉદારુતઃ. મજ્જાયામ પંક્તિ ઉત્પન્ના, પંક્તિ ઉત્પન્ના એટલે મજ્જામાંથી પંક્તિ છંદ ઉત્પન્ન થયો. પંક્તિ છંદમાં 40 અક્ષર હોય છે. દરેક છંદના અક્ષરમાં લઘુ ગુરુ એ પણ આવે. લઘુ ગુરુ કોને કહેવાય હમણાં જોઈશું. કારણ કે થોડુંક આ જ્ઞાન હોય તો આપણે જ્યારે સ્તુતિ વગેરે કરતા હોઈએ ત્યારે ઉચ્ચાર બરાબર થાય. અને આજે વૈજ્ઞાનિકો પણ કહે છે કે સંસ્કૃતના શબ્દો બોલવાથી સહજ રીતે તમારા શરીરમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ સરસ થતી, તમારું વ્યક્તિત્વ જ જુદું બની જાય છે. એની પણ વાત ઘણા બધા કહેતા હોય છે. કારણ કે એના માટે કયો ફાયદો થાય એ બહુ બરાબર જોયું નથી. તમે કોઈને પૂછી જોજો, ગૂગલને કોઈને તરત જ મળી જશે. પણ આપણે ફાયદા સાથે નથી જોતા. તો મને તો સંસ્કૃત માટે માન છે. દેવનાગરી લિપિ કે દેવની લિપિ છે, દેવતાઓની પણ બહુ જ ઉપયોગી છે. એટલે કે મજ્જામાંથી પંક્તિ એટલે કે 40 અક્ષરવાળી પંક્તિ છંદ ઉત્પન્ન થયો. બૃહતિ પ્રાણો અભવત, અને પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયો. આ બૃહતિ છંદમાં 36 અક્ષર હોય છે, જે પ્રાણમાંથી ઉત્પન્ન થયો.
આ બૃહદી છંદ છે ને એ બહુ એનું મહાત્મ્ય બહુ મોટું છે. એ છંદમાં બધામાં એ બહુ જ શક્તિશાળી છંદ છે બૃહદી છંદ. અને એમાંથી જ પછી ઘણી બધી વાર્તા છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે, પણ આપણે જોતા નથી. એટલે હવે શું થયું? પહેલાં વેદ થયા, પછી વ્યાહૃતિ થઈ, પછી છંદોની ઉત્પત્તિ થઈ, હવે શબ્દોની. હવે તમે જો, તમે આ જે બોલીએ છીએ શબ્દ, આપણે તમે એક એક શ્લોક વાંચી લેજો અને ગુજરાતી કરશો તો તમે કંઈ નહીં સમજાય. ઘણા લોકો કે ભાગવત વાંચીએ છીએ અમે, પણ આ ગુજરાતી તમે જુઓ તો સમજાશે નહીં. એના માટે ટીકાની ને બધાની ખૂબ આવશ્યકતા પડે છે. તો હવે કંઈ પછીનો શ્લોકમાં શું કહે છે? 46મા શ્લોકની બીજી રીતે, સ્પર્શસ તસ્યા ભવત જીવ સ્વરો દેહ ઉદાહૃત. તમે ગુજરાતી વાંચ્યો તો બ્રહ્માજીના જીવરૂપ સ્પર્શ અક્ષરો છે અને સ્વરો તેમના દેહ કહેવાય છે. કઈ અર્થ સમજાય છે? ના સમજાય છે. આટલું ગુજરાતી વાંચ્યું. બીજી લીટીનું ગુજરાતી વાંચ્યું કે સ્પર્શ તસ્યા ભવત જીવ. તસ્ય એટલે બ્રહ્માજીનો, સ્પર્શ એ જીવ છે. એટલે બહુ સુંદર છે આ વસ્તુ કે આપણે જે અત્યારે ભાષા બોલી રહ્યા છીએ અને એમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતમાં બહુ સામ્ય છે, સમૃદ્ધ છે ગુજરાતી. તમને કહું તો, કારણ કે એમાં 54 અક્ષરો છે, વ્યંજનો બધામાં નથી. સંસ્કૃતમાં પણ એ જ છે. એટલે આમાં એવું છે કે આપણે જે સ્પર્શ અને સ્વર, સ્પર્શ એટલે વ્યંજન અને સ્વર એટલે અ ઉ આ ઈ ઉ બધા હમણાં જોઈએ આપણે. અને સ્પર્શ એટલે વ્યંજન, ક ખ, એમાં પાછા વ્યંજનમાં પણ ક વર્ગ, પ વર્ગ, ચ વર્ગ, અને એ બધા પાછા ક્યાંથી બોલાય? ક હોય તો ક વર્ગ છે, કંઠ્ય છે, એટલે કંઠમાંથી બોલાય. એ જો ત્યાંથી બોલાય તો જ આપણે સ્પષ્ટ ઉચ્ચાર કરી શકીએ. એવી રીતે તમે જો ય ર લ વ, તો ય છે એ ય ને અ બંને ત્યાંથી ગયો છે. એટલે તમે ઉચ્ચાર ઘણી વખત તમે જોજો, શરૂઆત જ્યારે થતી હોય ત્યારે ય બરાબર મોટું થઈ જાય. યમાં શું થાય? કંઠ અને આ ઓઠ પણ વળા થતા હોય પણ એ આપણે કરી શકતા નથી હોતા. એટલે ગુજરાતમાં ઘણી બધી ગીતામાં ધ્યાન દોરીશું હવે કે કેવી રીતે યકારા હોવા છતાં પણ આપણે અ બોલતા હોઈએ છીએ. એટલે આ બધાનું થોડું જ્ઞાન હોય તો આપણે કરી શકીએ. હવે શું કહે છે અહીંયા કે બ્રહ્માજીનો દેહ બન્યો. કયો દેહ બન્યો? શબ્દ દેહ. આ દેહ કયો છે? શબ્દ દેહમાં જે દેહ છે એ સ્વર છે. કારણ કે સ્વર વગર તમે વ્યંજન પણ બોલી શકો નહીં. તમે વિચાર કરો, ક બોલો તે શું છે? ક ખ બધામાં સ્વર સંભળાય છે ને. શબ્દ ક બોલીએ એ વ્યંજન છે, પણ એની સાથે સ્વર ભળે તો જ તમે બોલી શકો, નહીંતર બોલી શકો નહીં. એકલો વ્યંજન એટલે જોડાક્ષર, ત્યારે તમને મુશ્કેલી પડે. વ્યંજન ખાલી બોલવાના હોય એટલે કે જોડાક્ષર, એ પણ આગળ એક અક્ષર તો વ્યંજનમાં સ્વર જોડાયેલો છે અને પછીના ખાલી વ્યંજનો જ હોય તેને આપણે જોડાક્ષર કહીએ છીએ. એ બોલવામાં બહુ મુશ્કેલી પડે. એટલે ટૂંકમાં દેહ એ બહુ મુખ્ય છે. કોણ છે દેહ? સ્વર. અને કેટલા સ્વર છે? તો કે અ પછી આ એક દીર્ઘ, આ ઈ એક દીર્ઘ થયો, એ પણ આપણે ખ્યાલ હોતો નથી. પછી ઉ દીર્ઘ, રૂ ર દીર્ઘ, ઋ આ બધા જ પછી હજી બાકી રહ્યા એ અહીં બંનેનો સ્વરને બે સ્વર ભેગા થઈને બનેલો સ્વર છે એ અહીં ઓ ઔ. આ બે સ્વરને ભેગા થવાથી બનેલા આટલા સ્વર છે. પેલા અ આ ઈ, પછી એમાંથી ઉ દીર્ઘ, રૂ ને રૂ એ લખવામાં પણ તમે જોજો. પછી બે સ્વર ભેગા થવાથી એ અહીં ઓ અને ઔ આટલા થયા. હવે વ્યંજન જોઈએ, સ્પર્શ, એને શું કીધું? જીવ. વ્યંજન શું છે? બ્રહ્માજીના શબ્દ દેહ છે. કયો છે? સ્વર. બ્રહ્માજીનો જે શબ્દ દેહ છે
આપણે વાત કરીએ ને આગળના મહાકલ્પમાં બ્રહ્માજીએ શબ્દ બ્રહ્મ રૂપ થયા. બ્રહ્માજી પોતે શબ્દ બ્રહ્મ રૂપ થયા. તો એમાં જે સ્વર છે એ દેહ છે અને બધા વ્યંજનો છે એ જીવ છે, એનો હાર્ટ. કારણ કે વ્યંજનો કે તો કંઈ વ્યવહાર થતો જ નથી, શબ્દનો હોય તો કંઈ એ અહીંથી કંઈ આપણે વ્યવહાર કરી શકતા નથી. એ ઓ એમાંથી કંઈ વ્યવહાર થાય નહીં, પણ આપણે વ્યંજનની પણ બહુ જરૂર પડે. અને એમ આપણે જોયું એ પ્રમાણે ક વર્ગથી પ વર્ગ સુધી 25 વ્યંજનો છે. એટલે ક, ખ, ગ, ઘ, યા એ બોલતા જ નથી આપણે. જોજો ક, ખ, ગ, ઘ. પછી છેલ્લો જે અનુસ્વાર છે એ પણ આપણને ખબર જ નથી હોતી મોટા ભાગે, અને ખબર હોય તો બોલવામાં બહુ મુશ્કેલી પણ પડે છે. ક, ખ, ગ, ઘ, યા. ચ, છ, જ, જ. પછી યા. એવી રીતે પછી ક વર્ગ, ચ વર્ગ, પછી ટ વર્ગ. ટમાં શું આવશે? ટ, ઠ, ડ, ઢ, ણ. પછી ત વર્ગ, ત, થ, દ, ધ, ન. અને પ વર્ગ, પ, ફ, બ, ભ, મ. આટલા 25 વ્યંજનો, આટલા સ્વરો. આ બધા શું છે? સ્વર છે એ દેહ છે અને વ્યંજનો છે એ જીવ છે, શબ્દ બ્રહ્મનો. હવે આગળ કહે છે પછી ઇન્દ્રિયો કઈ? બરાબર ને? ઇન્દ્રિયો, પછી એમનું બળ અને એની લીલા, 3 વસ્તુ આપણને હવે પછીના શ્લોકમાં કહે છે. કારણ કે કેટલાક અસરજી રહી ગયા છે એ બધા માટે. પુષ્પાન્મિન્દ્રિયાન આહુઃ અંતસ્થા બલમાત્મનઃ સ્વરા સપ્ત વિહારેણ ભવતિ સ્મ પ્રજાપતેઃ. એટલે આપણે 25 વ્યંજનો જોયા, બરાબર? સ્વર છે એ 13 જોયા, 25 અને 13. હવે છે ઉષ્મા, ઉષ્માસર. ઉષ્મા કેવી રીતે બોલાય છે જો. પછી હજી તો ઘણું બધું રહી ગયું. ચાલો એ ચર્ચા નથી કરવી, પણ ક ખ બોલી ત્યારે અંદરથી નીકળે. ક, ખ, ગ, ઘ અંદરથી નીકળે. એવી રીતે ઉષ્માસર છે એ પણ આપણને મોટે ભાગે બોલતા આવડતા નથી. કયા છે? સ, શ, શ. તો એ આપણને આવડતું જ નથી. સ દંત્ય છે, જે સરસ્વતીનો સ કહીએ, દંત્ય છે સ. પછી શંકરનો શ, જે તાલુ બજાય, શ. અને પછી ષટકોણ કહીએ, અથવા તો આપણે અમને કાર્તિકે તો બરાબર, પણ એમનું બીજું ષણમુખ, ષણમુખ એવું કહે છે એમનું. એટલે જો સ, શ અને છેક આપણી જીભ તાળવે જતી રહે, શ એ રીતે બોલવાના હોય છે. અને પછી હ એ અંદર અંદર તાલુ અંદરથી આવે, હ. આ બધા ઉષ્માસર છે. પછી શું કહે છે? ઉષ્મા ઇન્દ્રિયાણી આહુઃ. આ ઉષ્મા શબ્દ છે શ, શ, સ અને હ એ એમની ઇન્દ્રિયો છે. દેહ તો કયો? સ્વર એમનો દેહ છે, જીવ છે એ વ્યંજનો છે, અને આ ઉષ્માસર છે એ એમની ઇન્દ્રિયો છે. અને હવે કયું બાકી રહ્યું? અંતસ્થ. એટલે અંતસ્થ અક્ષરો એ કયા છે? ય, ર, લ, વ. ય, ર, લ, વ. આ 4 છે એ શું છે? એમના બળ છે. ઇન્દ્રિયો કીધું, આ એમનું બળ છે. એમનું બળ તો છે ને ઇન્દ્રિયો બધામાં, એમનું બળ છે. અંતસ્થ શબ્દ એ બ્રહ્માજીનું બળ છે, શબ્દ બ્રહ્મનું. હવે આ તો શબ્દ બધા થયા, પણ તમે જો આપણે ગંધર્વ વિદ્યા, સંગીત વિદ્યા છે એમાં 7 સ્વરો હોય છે. એ આપણે આમ તો કોઈ પ્રાણીના આધારે એ લોકો સ્વર કહે છે, પણ તમે ખ્યાલ ષડજ, ઋષભ, ગાંધાર, પછી મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ. સા રે ગ મ પ ધ ની સા. આપણે નથી આવડતું એટલું બધું, થોડુંક બતાવ્યું. પણ એમાં સા નીચેનો હોય, પછી ઉપરનો પણ સા હોય. આ બધું સંગીત વિદ્યામાં આવે છે. એને અહીંયા શું કહે છે? સ્વરાહ સપ્ત વિહારેણ ભવંતિ સ્મ પ્રજાપતેઃ. જ્યાં 7 સ્વરો છે, સા રે ગ મ પ ધ ની સા, અથવા તો એને ષડજ,
ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ અને દૈવત, નિષાદ. આ બધા શું છે? 7 સ્વરો બ્રહ્માજીની વિહાર સ્થાન છે. વિહારેણ છે ને, સ્વરા સપ્ત વિહારેણ એટલે એમની ક્રીડા છે, વિહાર સ્થાન છે. કોના? પ્રજાપતિ. અત્યાર સુધી આપણને બ્રહ્માજીનો આ શબ્દ બ્રહ્મ સ્વરૂપની વાત કરી, પણ એ તો હંમેશા રહેવાના જ છે, એમાં કોઈ ફેર નથી. એટલે કહે છે હજી થોડીક એ શબ્દ બ્રહ્મના સંદર્ભમાં થોડીક વધારે માહિતી આપતા 48 શ્લોકમાં કહે છે, શબ્દ બ્રહ્માત્મનસ્તસ્ય વ્યક્તા વ્યક્તાત્મન પરઃ બ્રહ્માવભાતિ તતો નાના શક્તિમ બભૃમ્યતઃ. બધી વખતે પરિચય થઈ જાય છે. એટલે હવે કહે છે શબ્દ બ્રહ્મ આત્મન તસ્ય વ્યક્તા વ્યક્ત આત્મન પરઃ. એટલે હવે આ શબ્દ છે, આ બધા શબ્દો છે એ બ્રહ્માત્મન એટલે બ્રહ્મદેવના શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. પણ એ કેવા છે? વ્યક્ત અને અવ્યક્ત. વ્યક્ત અને અવ્યક્ત એટલે શું? વ્યક્ત એટલે જે પ્રગટ થાય છે તે, અને કેટલાક શબ્દો અવ્યક્ત રૂપમાં રહેલા છે. અને પરહ વ્યક્ત અને અવ્યક્ત આપણે જોઈએ છીએ. અને આત્માના પરહ એટલે ઓમકારના આત્મા છે. વ્યક્ત અને અવ્યક્ત એવા એ ઓમકારના આત્મા છે. હવે આપણે જોઈએ, એક જગ્યાએ આપેલું છે એ આપણે જોઈએ કે ચત્વારી વાક પરિમિતા પદાની, 4 પ્રકારની વાણી હોય છે. આપણને એના વિશે બહુ ખબર નથી હોતી, પણ આ બહુ સુંદર છે. ક્યાં? પાણિની મહારાજે આની વાત કરી છે કે પેલી છે વૈખરી. ચત્વારી આપણે 4 વાણીને જ વિચારીએ તો કે છે તાની વિદુ બ્રહ્મણા એ મનુષ્ય પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આ 4 પ્રકારની વાણી છે. એમાં વ્યક્ત વાણી છે અને વૈખરી કહેવાય. પણ વૈખરીને સમજવા માટે આપણે પહેલાં જોઈએ પરા, પછી પશ્યંતી અને મધ્યમા. પરા એ કોને કહેવાય? પરાવાણી એટલે કે જે પરાવાણી એવી છે કે જે એ વાણીને શબ્દમાં પરા જે કહીએ છીએ એ શબ્દમાં એને પ્રગટ થતી નથી, પણ એનો અનુભવ કરાય. એટલે કે જે આત્મા, આપણે શબ્દ કહીએ છીએ આત્મા એટલે હું. કોણ છે? આત્મા સચ્ચિદાનંદ છે. શબ્દ રીતે બતાવીએ છીએ, પણ એ તમે બતાવેલો શબ્દમાં તો આપણે એને કઈ લક્ષ્યાત કરે છે, આપણે લક્ષિત કરીએ છીએ કે આત્મા કેવો છે, પણ એને સમજવો પડે. એટલે અમુક શબ્દ એવા છે એ પ્રગટ થતા નથી, પણ તમે અંદરથી ખાસ તો અમુક શબ્દોમાં આત્મા જેને અનુભૂતિ જ કરવાની હોય એને વાણી દ્વારા પ્રગટ થતો નથી. એટલે પહેલાં છે પરા, પછી હવે પશ્યંતી, જેમાં એમાં શું છે? બધા જે શબ્દો બોલાય તમે જોજો, જે આપણે શબ્દો બોલીએ છીએ કોઈ પણ તો પહેલાં અનુભૂતિ થાય છે અંદરથી, પછી એ આત્મામાં બુદ્ધિ અને અર્થની સહાયથી એક મન પટલ ઉપર એનું એક ચિત્ર દોરાય. જો હજી બરોબર ધ્યાન આપજો, આ એટલું સરળ નથી. એમાં શું છે કે કરતા કોઈ પણ ક્રિયા કરવી હોય, આપણે કોઈ પણ કામ કરવું હોય ત્યારે પહેલાં એની અનુભૂતિ થાય, પછી એનું એક પેલા ચિત્ર દોરાય મનમાં. જે પશ્યંતી આખું કોણ કરવાનું છે, એ રીતે કરવાનું છે, કેટલું જરૂર પડશે, આ વગેરે તે વગેરે. બરાબર? કોઈ પણ વસ્તુ બનાવી તમારે આટલી વસ્તુની જરૂર પડે છે, એને કોણ બનાવનાર હશે, કેવી રીતે બનશે, કેવું એનું રૂપ હશે, બધું જ મનમાં દેખાય છે, પણ હજી વ્યક્ત નથી થયું. બહારની વ્યક્તિને ખબર નથી. ખ્યાલ આવે છે આપણે બધા માટે? પહેલાં અનુભવ થાય છે પરા, પછી પશ્યંતી, જે કંઈ ક્રિયા વ્યક્ત થવાની છે શબ્દ દ્વારા કે જે પણ હોય એ પહેલાંની સ્પષ્ટતા મનમાં આવે છે. એટલે બુદ્ધિમાં એનું આખું ચિત્ર, કર્મ, કર્તા, ક્રિયા બધાનું ચિત્ર આવે છે. એને પશ્યંતી કહેવાય. પછી મધ્યમાં, મધ્યમાં આ શબ્દ બધા અહીંયા આવે છે કંઠમાં. મધ્યમાં એટલે હજી સુધી વ્યક્ત થયા નથી, પણ એને હવે જે બોલવાનું છે અત્યારે પણ જે બોલાય છે ને,
અત્યારે તમે બોલાય છે, તમે સાંભળી રહ્યા છો, એમાં ત્રણે ત્રણ ચારે ચાર વાણી આવી ગઈ. પરા, પછી પશ્યંતી મધ્યમાં, હજી બોલાઈ નથી પણ એને એકદમ બોલવા માટે કે શક્તિ આપે છે, ફોર્સ મેળવ. અને જ્યારે શક્તિ મળી જાય પછી એ વાણી રૂપે વ્યક્ત થાય, એને કહે છે વૈખરી. બહુ આ લલિતા સહસ્રમાં પણ આની વાત છે. પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. આ ત્રણ છે, પરા, પશ્યંતી અને મધ્યમાં, એને વાણી દ્વારા વ્યક્ત થતી નથી. વ્યક્ત થાય છે કઈ છે? જે વૈખરી. વૈખરી એ વ્યક્ત થાય છે અને આ ત્રણ છે એ અવ્યક્ત છે. એને શું કીધું? જો તમે 48મા શ્લોકમાં હવે તમે જોશો ને તેનો અર્થ સમજાશે. 48મો શ્લોક આપણે વાંચ્યો, એને શબ્દનો અર્થ હવે દેખાશે કે શબ્દ બ્રહ્મ આત્મન તસ્ય વ્યક્ત અવ્યક્ત આત્મન પરઃ બ્રહ્મ અવભાતિ વિતતો નાના શક્તિ ઉપબ્રહ્મિતઃ. એટલે બ્રહ્મદેવ છે એ શબ્દ બ્રહ્માત્મક તસ્ય. આ શબ્દ બ્રહ્મદેવ તસ્ય એટલે બ્રહ્મદેવ, તે બ્રહ્મદેવ એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે, જેમાં વ્યક્ત એવી વૈખરી વાણી અને અવ્યક્ત એવા ઓમકારનો જેનો આત્મા છે. અવ્યક્તમાં છે પરા, પશ્યંતી અને મધ્યમાં, અને બ્રહ્મ અવભાતિ વિતતઃ નાના શક્તિ ઉપવૃંદિત. અને અનેક પ્રકારની શક્તિથી વૃદ્ધિ પામેલો વ્યાપક, વિતત એટલે વ્યાપક, બ્રહ્મ અવભાતિ પરબ્રહ્મ બ્રહ્માજી આનો હંમેશા સાક્ષાત્કાર કરે છે. અવભાતિ વિતતો નાના શક્તિ બ્રહ્મિત. આ બધી શક્તિ આજે અત્યારે વાત કરી પરાપશક્તિ, એ બધું બરાબર છે, પણ આ શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર હંમેશા દરરોજ બ્રહ્માજી કરે છે. બ્રહ્મ અવભાતિ વિતત નાના શક્તિ ઉપબ્રહ્મિત. એટલે બ્રહ્માજી આ ચારે વાણી તો બરોબર છે, પણ એના દ્વારા જે પરમ તત્વ છે એનો નિત્ય હંમેશા અનુભવ કરે છે. પછી આગળ કહે છે આ છે શબ્દ બ્રહ્મ તો હંમેશા રહે છે, પણ હજી બ્રહ્માજી વિચાર કરે છે. એ જો જોઈએ, તતો અપરામુપાદાય સસર્ગાય મનોદદે ઋષીણાં ભૂરિવીર્યાણાં અપિ સર્ગ અવિસ્તૃતમ. તતો અપરામ ઉપાદાય, પછી આ બ્રહ્મદેવ તો હંમેશા રહેવાનો છે, શબ્દ બ્રહ્મદેહ. પણ આગળ કેટલા દેહ લીધા? બધા દેહ લીધા. એમણે 10 પુત્રોની સર્જન કર્યું ઋષિઓનું, પણ કે છે ઋષિણા ભૂરી. બીજી લીટી જો તો પછી પેલી લીટીનો અર્થ સમજાશે. ઋષિણા ભૂ નથી, ભૂરી વીર્યાણામ અપી સર્ગમ અવિસ્તૃતમ. એને એમણે વિચાર કર્યો કે આ ઋષિઓની મેં સર્જન તો કર્યું, કેટલા? 9 ઋષિ અને 10માં નારદજી. એ બધાનું ભૂરી વીર્ય એટલે પ્રજાને પ્રગટ કરવાનું સામર્થ્ય એટલું છે નહીં. મારા જેટલી શક્તિ નથી કે બીજું સર્જન કરી શકે. એટલે સર્ગમ અવિસ્તૃતમ, એટલે સર્ગ સૃષ્ટિનો હજી વિસ્તાર તો થયો નહીં. આટલું કર્યા પછી પણ સૃષ્ટિનો વિસ્તાર થયો નહીં. એટલે તતો અપરામ ઉપાદાય, એટલે ત્યાર પછી બીજા દેહનો પણ આગળના દેહનો છોડી અને બીજા દેહને ધારણ કર્યો. અને શેના માટે? સસર્ગાય મનોદદે. મનમાં વિચાર કરતો હવે બીજી નવી સૃષ્ટિ સર્જન કરું, કારણ કે આ ઋષિઓ પણ કંઈ સર્જન કરી શકશે નહીં, એમની પાસે એટલું વીર્ય છે નહીં, એટલું બળ નથી, માટે શું કરું એ વિચાર કરે છે. 50મા શ્લોકમાં નાત્મા તદ્વૃદ્ધયે ભૂયઃ ચિંતયામાસ કૌરવઃ અહો અદ્ભુતમ મે તે મે વ્યાપૃત્યાપી નિત્યદા. પછીનો શ્લોક પણ જોઈ લઈએ, કારણ કે એની સાથે જાય છે. માટે 51મો ન હેધન્તે પ્રજાનૂનં દૈવમ અત્ર વિઘાતકમ એવં યુક્તકૃતસ્તસ્ય દૈવમ ચાવક્ષતસ્તદા. જ્ઞાત્વા તદ્વૃદ્ધયે ભૂયઃ ચિંતયામાસ કૌરવ. કૌરવ એટલે વિદુરજી.
હે કૌરવ, હે વિદુરજી, નાત્મા તત્વૃદ્ધે ભૂય. હજી આ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે ઋષિઓ પરાક્રમવાળા છે, પણ એથી સૃષ્ટિ એટલી બધી વિસ્તાર કરી શક્યા નથી. એટલા માટે હે કૌરવ, હે વિદુજી, સૃષ્ટિની નાત્મા તદ્વૃદ્ધે, નાત્મા એટલે જાણ્યું કે હજી આ લોકો સૃષ્ટિનો વિસ્તાર કરી શક્યા નથી. એટલે તત્વવૃદ્ધે ભૂય, ફરી એ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે વિચાર કરવા લાગ્યા. શું વિચાર કરે છે? અહો અદ્ભુતમ એતન મે વ્યાપૃતસ્ય અપી નિત્યદા. નિત્યદા એટલે સર્વદા. વ્યાપૃતસ્ય પ્રજા વૃદ્ધે, હું હંમેશા પ્રજાની વૃદ્ધિ કરવા માટે હું પ્રયત્ન કરું છું. વૃદ્ધે વ્યાપૃતસ્ય, પ્રજાની વૃદ્ધિ માટે હું પ્રયત્ન કરું છું, પણ થતો જ નથી. બીજી રીતે માગે ન હિ એ દંતે પ્રજા, પણ પ્રજાનો વિસ્તાર થતો નથી. ન હે દંતે 51માં શ્લોકને પેલા લે છે. કેટલાક શબ્દો હજી એટલે અદ્ભુત શબ્દ બાકી રહ્યો. અહો અદ્ભુતમ એ તન્મે, એટલે પેલા ચલો જોઈએ. અહો અદ્ભુતમ એ તન્મે, અહો આશ્ચર્ય છે, અદ્ભુત એટલે આશ્ચર્ય છે કે હું હંમેશા પ્રજાની વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરું છું, પણ ન હેદંતે પ્રજા, પણ પ્રજાની વૃદ્ધિ તો થતી જ નથી. અહીંયા ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. તો શું છે? નૂનમ દૈવમ અત્ર વિઘાતકમ. ખરેખર નિશ્ચયપૂર્વક, નૂનમ એટલે નિશ્ચય, ખરેખર આ અહીંયા દેવ એટલે પ્રારબ્ધ એક કેવો છે? પ્રતિબંધક. વિઘાતકમ પ્રતિબંધ. બહુ અહીંયા સુંદર વાત કરે છે કે જ્યારે આપણે પ્રયત્ન કરીએ, બધો પ્રયત્ન કરીએ, પણ કંઈક કારણસર એમાં પ્રતિબંધ આવે. કંઈક જવું હોય ને પ્રતિબંધ આવે, કંઈક કરવું હોય ને કંઈક અંદર પ્રતિબંધ આવે કે નહીં કરી શકીએ. પ્રતિબંધ એટલે એ કાર્ય ન થઈ શકે. એમ બ્રહ્માજી વિચાર કરે છે કે હું આશ્ચર્ય છે, હું આટલો તો પ્રયત્ન કરું છું, પણ છતાં સૃષ્ટિનો વિસ્તાર તો થતો નથી. મને લાગે છે કે કોઈ પ્રતિબંધ છે. દૈવમ મારું પ્રારબ્ધ, દૈવમનો પ્રારબ્ધ પણ થાય, બીજું કોઈ છે કે જેના લીધે આ બધા પ્રતિબંધો આવી રહેલા છે. એવમ યુક્તકૃતસ્ય તસ્ય, એટલે યુક્તકૃત એટલે યોગ્ય રીતે કાર્ય કરનારું. એવમ યુક્તકૃતસ્ય દૈવમ ચ અવેક્ષે તદા, એટલે યોગ્ય રીતે કાર્ય થઈ શકે એના માટે એવા પ્રકારનું પ્રારબ્ધ, એવા પ્રકારની કૃપા, દૈવમ એટલે પ્રારબ્ધ, કૃપા માટે ચ અવેક્ષ તદા એટલે શું? જે આ દુર્દૃષ્ટ નિવર્તક, જેને દૂર કરવું મુશ્કેલ છે એવું દૈવમ, એ પ્રારબ્ધને દૂર કરવા માટે, કારણ કે એના સિવાય તો સર્જન થતું નથી, ક્યાંય ને ક્યાંક અટકી જાય છે, માટે એમણે ભગવાનનું શરણ લીધું. આ વેક્ષ તથા એટલે હવે ભગવાનની કૃપાની પ્રતીક્ષા કરવા લાગે. ચાલો ત્યાં 2 મિનિટ ભગવાનનું નામ લઈને આપણે અટકીએ. હરિ શરણમ 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 હરિ શરણમ. આમ જ્યારે આપણે અટકી જઈએ ત્યારે આના માટે બહુ સુંદર ભજન પણ છે. અત્યારે મારી પાસે નથી આવતું, શોધી રાખીશું. ગીતા પ્રેસની ચોપડીમાં જ છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી પડે હરિ શરણમ તું ભગવાનના શરણે જજે. સુંદર ભજન છે. જો મળી જશે તો કાલે આપણે લઈને આવીશું. ક્યાં પડે છે? ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યં
द्वैपायनो विहरकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।